નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકની શરૂઆત થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે, હાલ બેઠક ચાલુ જ છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી છે, તો પીએમના નિવાસ સ્થાને જ ઉચ્ચસ્તરીય બેઠક મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં હાજર છે। તો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અજીત દોભાલ પણ બેઠકમાં હાજર છે। બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઈ રહી છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે, ઉચ્ચસ્તરીય બેઠક યોજાય છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર છે। તો પીએમના નિવાસસ્થાને જ ઉચ્ચસ્તરીય બેઠક યોજાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં હાજર છે। તો રાજનાથ સિંહ પણ આ બેઠકમાં હાજર છે, અજીત દોભાલ પણ બેઠકમાં હાજર છે। બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા કરાઈ રહી છે। તો સમાચાર સામે આવ્યા છે, પીએમ નિવાસ સ્થાને હાલ અત્યારે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે। બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું। બાંગ્લાદેશમાં નોકરીમાં અનામત મુદ્દે વિરોધ એટલો વધી ગયો કે પરિસ્થિતિ કાબૂની બહાર થઈ છે। તો બીજી તરફ ઢાકામાં પણ પરિસ્થિતિ વણસી ગઈ છે। વડાપ્રધાન હાઉસમાં આંદોલનકારીઓ ઘૂસીને કબજો કર્યો હતો અને ઘરમાંથી સાધન સામગ્રી લઈ જતા જોવા મળ્યા હતા। આ તરફ બીએસએફે ભારત બાંગ્લાદેશ બોર્ડર પર હાઈ એલર્ટ આપ્યું છે। આ સાથે જ સરહદ પર જવાનોની સંખ્યામાં પણ વધારો કરી દેવાયો છે। તો વડાપ્રધાન હસીનાએ જણાવ્યું કે વિરોધના નામે દેશભરમાં તોડફોડ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નહીં, આતંકવાદીઓ છે। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભારત આવવા રવાના થયા હતા। ત્યારે શેખ હસીનાએ સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી। સોનિયા ગાંધી અને શેખ હસીના ઉત્સાહભેર એકબીજાને મળ્યા હતા। બીજી તરફ ઢાકામાં સ્થિતિ કાબુ બહાર થઈ છે। આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે। કહ્યું છે કે અમે પરિસ્થિતિને કાબૂમાં લાવીશું, વિશ્વાસ રાખો। શેખ હસીના અને ઇન્દિરા ગાંધીએ તે સમયે મદદ કરી હતી જે બાંગ્લાદેશમાં તેમના પિતા શેખ મુજબુરની હત્યા કરીને તખ્તાપલટ કરી દીધા હતા। તે જ સમયે ઇન્દિરા ગાંધીએ શેખ હસીનાને ભારતમાં આશરો આપ્યો હતો। વકફ બોર્ડ સંશોધન બિલ સંસદમાં રજૂ થઈ શકે છે। મુસ્લિમ સંગઠનો તેનો જોરદાર વિરોધ કરી રહ્યા છે। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા એસક્યુઆરે કહ્યું કે વકફ બોર્ડની સત્તાને કોઈપણ રીતે મર્યાદિત કરવી સહન કરવામાં આવશે નહીં। તો બીજી તરફ ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના સભ્ય ખાલિદ રાશિદે કહ્યું કે વકફ બોર્ડ 1995 અધિનિયમ હેઠળ કામ કરે છે। તેમાં સુધારો જણાતા 2013માં સુધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં કોઈ સુધારો જણાતો નથી। વકફ બોર્ડની 60 થી 70% જમીન મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાન બનાવવા માટે થાય છે। તો વકફ બોર્ડ એ જમીનનો દુરુપયોગ કરે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના કારણે દુરુપયોગને રોકવા માટે હવે જિલ્લા મેજિસ્ટ્રેટને પણ તેમાં સામેલ કરવામાં આવશે। કોઈપણ જમીન વકફ બોર્ડને સોંપતા પહેલા તેની ચકાસણી કરવી ફરજિયાત છે। દિલ્હી હાઈકોર્ટે 5 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી હતી। આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન અરજી માટે નીચલી કોર્ટમાં જવા માટે જણાવ્યું છે। તો સીબીઆઈએ કહ્યું છે કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસના અસલી આર્કિટેક્ટ છે। તેની ધરપકડ વિના કેસની તપાસ થઈ શકતી ન હતી।
એક મહિનામાં જ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ સીબીઆઈ કેસના કારણે તે હજુ પણ જેલમાં છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે, અને જેમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે વીકે સક્સેનાએ રાજ્ય કેબિનેટની સલાહ લીધા વિના જ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 એલ્ડરમેનોની નિમણૂક કર્યાની અરજી કરી હતી, પરંતુ આ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. કારણ આપતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર એમસીડી માટે સ્વતંત્ર રીતે 10 એલ્ડરમેનને નોમિનેટ કરી શકે છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1993 હેઠળ એક વૈધાનિક સત્તા છે, અને તેથી રાજ્યપાલે દિલ્હી સરકારની સહાય અને સલાહ પર કાર્ય કરવાની જરૂર નથી, અને જેથી આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મોટો ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ સરકારની લવ જિહાદ અંગે સખત કાયદાની જાહેરાત કરાઈ હતી, જે બાદ હવે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ લવ જિહાદ સામે કાયદો ઘડવાની અને હાલના કાયદામાં સુધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેમની સરકાર ટૂંક સમયમાં જ લવ જિહાદ કેસમાં આજીવન કેદ માટે કાયદો લાવશે. અમે ચૂંટણી દરમિયાન લવ જિહાદ વિશે વાત કરી હતી. ટૂંક સમયમાં અમે એક કાયદો લાવીશું, અને જે આવા કેસમાં આજીવન કેદની જોગવાઈ કરશે. શર્માએ એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં નવી ડોમિસાઇલ પોલિસી લાવવામાં આવશે, જેના હેઠળ આસામમાં જન્મેલા લોકો જ રાજ્ય સરકારની નોકરી માટે અનુરૂપ પાત્ર ગણાશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સંસદમાં કોંગ્રેસ પર ભડક્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકારની અલગ અલગ રાજ્યોમાં સત્તા હતી, અને ત્યારે અનેક વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો, અને તેમાં અનેક ખેડૂતો માર્યા ગયા હતા. આજે જ કોંગ્રેસ અમને ખેડૂતો અંગે સવાલ પૂછી રહી છે. શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર ખેડૂતોની હત્યાનો આરોપ લગાવ્યો હતો, અને કહ્યું કે હું માત્ર વિષય પર જ બોલવા માંગતો હતો, પરંતુ હવે જ્યારે તમે મને છેડ્યો છે તો છોડીશ નહીં. 1986માં જ્યારે બિહારમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ગોળીબારમાં 23 ખેડૂતો માર્યા ગયા હતા. 1988માં દિલ્હીમાં ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. 1988 મેરઠમાં ખેડૂતો પર કરવામાં આવેલા ગોળીબારમાં 5 ખેડૂતો માર્યા ગયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. સીએમ સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. આ અંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને સિદ્ધારમૈયા વિરુદ્ધ અનેક ફરિયાદો મળી છે, જેથી રાજ્યપાલ થાવરચંદ આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપમાં કેસ ચલાવવા સંબંધિત છે. એક્ટિવિસ્ટ ટીજે અબ્રાહને રાજ્યપાલને વિનંતી કરી છે કે સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચાર અંગે કેસ ચલાવવામાં આવે. બીજી તરફ મંત્રી પરિષદે રાજ્યપાલને અપીલ કરી છે કે આવું ન કરવામાં આવે. વિપક્ષ ભાજપ અને જેડીએસ પણ આ કેસ ચલાવવા માટે દબાણ બનાવી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે મુડામાં મુખ્યમંત્રી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. આરોપ છે કે મુખ્યમંત્રીએ મૈસૂરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 14 પ્લોટ હાંસલ કર્યા છે. દિલ્હીમાં કોચિંગ સેન્ટરની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ છે. દિલ્હીમાં કોચિંગ સેન્ટરની ઘટનામાં યુપીએસસીના વિદ્યાર્થીઓના મોત થયા તે અંગે સુપ્રીમ કોર્ટે કોચિંગ સેન્ટર ઉપર ફિટકાર વરસાવી છે. દિલ્હીના કોચિંગ સેન્ટરને દેશ ચેમ્બર ગણાવ્યું છે, તો કોર્ટે અરજદાર કોચિંગ સેન્ટર ફેડરેશન પર 1 લાખ રૂપિયાનો મસમોટો દંડ પણ ફટકાર્યો છે. કોચિંગ સેન્ટરમાં યુપીએસસી વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હીના કોચિંગ સેન્ટરોની સુરક્ષા અંગે સ્વતઃ સંજ્ઞાન લઈને ભારત સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે કોચિંગ સેન્ટર બાળકોના જીવન સાથે રમી રહ્યા છે. કોચિંગ સેન્ટર ડેથ ચેમ્બર બની ગયા છે.
રાજસ્થાનમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર તેમજ વાહન વ્યવહાર ખોરવાયો છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર વિભાગમાં ભારે વરસાદના કારણે કેરલા પાલી મારવાડ યાર્ડ વચ્ચે પાણી ભરાવાના કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે, જેને પગલે કેટલીક ટ્રેન પણ રદ કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ છે. ત્યારે 14-8-21 જોધપુર સાબરમતી એક્સપ્રેસ રદ કરાઈ છે. આ સાથે જ અન્ય ગાડી સાબરમતી જોધપુર એક્સપ્રેસ પણ રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરાઈ છે. ઉત્તર ભારતમાં ચોમાસાએ ફરી કહેર વરસાવ્યો છે. સેંકડો લોકોના મોત થયા છે અને હવે આ આફત રાજસ્થાનને પણ ગમરોરી રહી છે, અને જેમાં રાજસ્થાનના અજમેર, જેસલમેર, ટોંક, બાડમેર, પાલી, બાલોતરા અને બુંદી જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે. તો રાજસ્થાનમાં 24 કલાકમાં 32 ઇંચ વરસાદને કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. તેના કારણે તમામ શહેરોમાં સડકીય પ્રવૃત્તિ બંધ રાખવામાં આવી છે. બુંદીમાં 199, તલારામાં 105, કેશોરાય પાટણમાં 107 મીમી વરસાદ નોંધાયો હતો. ઇન્દ્રગઢમાં 88 મીમી વરસાદ થતા રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. આ ભયાનક સ્થિતિમાં 4 લોકોના મોત થયા છે અને વાહનો રમકડાની જેમ પાણીમાં તણાઈ રહ્યા છે. લોકોના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી. હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં વાદળ ફાટવાના કારણે મૃત્યુઆંક હવે 13 ને પાર પહોંચી ગયો છે. મંડીના રાજબનમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. હિમાચલમાં 5 દિવસ પહેલા વાદળ ફાટવાની ઘટનાને કારણે ગુમ થયેલા લોકોની સંખ્યામાં વધુ 2નો વધારો થયો છે. તો સિંહગઢ ખાતે રોકાયેલા 2 લોકો પણ ગુમ છે. આમ 3 જિલ્લામાં 6 સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બાદ 45 લોકો લાપતા છે, જેમાંથી રામપુરના સમેજમાં 36, બાગીપુલમાં 5 અને મંડીના રાજબન અને કુલ્લુમાં 2 લોકો ગુમ છે. તો હિમાચલમાં આગ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. 6 સ્થળોએ વાદળ ફાટ્યા છે અને જેમાં અત્યાર સુધી 45 લોકો ગુમ થયા છે. હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં વાદળ ફાટ્યું છે. તો ઘટનામાં મૃત્યુઆંક હવે 13 પર પહોંચી ગયો છે. રામપુરના સમેજમાં 36, તો બાગીપુલમાં 5 લોકો ગુમ થયાના અહેવાલ છે. હાલ અત્યારે હિમાચલમાં સિંહગઢ ખાતે પણ 2 લોકો ગુમ થયાના અહેવાલ સામે આવ્યા છે. સાથે જ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ અત્યારે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર વરસાદી માહોલની વચ્ચે હિમાચલમાં આભ ફાટ્યા છે. નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તો એ વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફની રેસ્ક્યુ ટીમ પણ કામગીરી કરી રહી છે. અહીં કેટલાય લોકો ગુમ થયા છે, જ્યારે અન્ય લોકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે. રાજબનમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. તો આભ ફાટવાની ઘટનાથી જનજીવન પ્રભાવિત થયું છે. રમકડાની જેમ લોકોના વાહનો પાણીમાં તણાઈ રહ્યા છે. ઘરવખરીને સીધું નુકસાન પહોંચી રહ્યું છે. 6 સ્થળોએ વાદળ ફાટ્યાની ઘટના બાદ 45 લોકો ગુમ થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા અજાણ્યા લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાનું શરૂ કરાયું છે. અનેક એમ્બ્યુલન્સમાં મૃતદેહોને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા. વાયનાડમાં ભૂસ્ખલનથી 308 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો ગુમ છે. રાહતને બચાવ ટીમ લોકોને શોધવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં 220 મૃતદેહો મળી આવ્યા છે. તે જ સમયે 180 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ સામે આવ્યા છે. તો 220 મૃતદેહોની સાથે 160 શરીરના અંગો પણ મળી આવ્યા હતા. તેમજ 34 મૃતદેહોની ઓળખ થઈ શકી ન હતી. કુલ 171 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. તો વાયનાડમાં કુદરતનું કહેર જોવા મળી રહ્યો છે. રાહત અને બચાવ ટીમ લોકોને શોધવામાં વ્યસ્ત થઈ છે. વાયનાડમાં 30 જુલાઈની રાત્રે ભૂસ્ખલન થયું હતું.
અજાણ્યા લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાનું આજ રોજ શરૂ કરાયું હતું અને જેમાં 308 લોકોના જીવ પણ ગુમાવ્યા હોવાની વિગતો મળી હતી. તો વાયનાડ જિલ્લામાં 180 લોકો હજુ પણ ગુમ છે. વાયનાડમાં ભૂસ્ખલનથી 300 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. તો આગામી 30 જુલાઈની રાત્રે ભૂસ્ખલન થયું હતું અને હવે અજાણ્યા લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાનું શરૂ કરાયું છે. સાથે જ બચાવ કાર્ય પણ હાલ અત્યારે ચાલુ જ છે. અત્યાર સુધીમાં કુલ 171 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. તો કેરળના વાયનાડ ખાતે કેટલાય જિલ્લાઓ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે અને જેના લીધે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કુદરતનો કેર હજુ પણ યથાવત છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. તો એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ હજુ પણ લોકોને શોધી રહી છે. ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડ જિલ્લામાં 180 થી વધારે લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. ઉત્તરાખંડમાં કેદાર ઘાટીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ હવે સેના પણ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. સેનાએ અત્યાર સુધીમાં 10,374 મુસાફરોને બહાર કાઢ્યા છે. 400 મુસાફરો હજુ પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે ડોગ સ્ક્વોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. 41 લોકો હજુ પણ ગુમ છે. તો કેદાર ઘાટીમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન બાદ વિવિધ સ્થળોએ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં વિવિધ એજન્સીઓ વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે અને તેમજ ક્ષતિગ્રસ્ત ધામના પગપાળા માર્ગને અવરજવર માટે ખાસ કરીને યોગ્ય બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આજથી 5 વર્ષ પહેલા પણ 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને પણ રોકી દેવામાં આવી છે. તો સુરક્ષાને પગલે આ નિર્ણય લેવાયો છે. અમરનાથ યાત્રાઓના કોઈ નવા જથ્થાને જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી કાશ્મીર જવાની મંજૂરી આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. તો દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3880 મીટરની ઊંચાઈ પર સ્થિત બાબા બર્ફાનીની પવિત્ર ગુફા મંદિરની અત્યાર સુધીમાં 4.90 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 350 અને 35A હટાવવાના આજે 5 વર્ષ પૂરા થયા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તો જે હાલ સમાચાર સામે આવ્યા છે જમ્મુ કાશ્મીરથી અને તેમાં પણ ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાય છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી અવારનવાર પ્રવૃત્તિઓ થતી રહે છે અને ત્યારે જમ્મુ કાશ્મીરના અખનૂર અને સુંદરબનીમાં સેનાએ એલઓસી પાસે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારે શકમંદો સરહદ પાર કરી રહ્યા હતા અને ત્યારે સેનાએ ગોળીબાર કર્યો હતો. જોકે બીજી બાજુથી કોઈ ગોળીબાર થયો ન હતો. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે અખનૂરના બટ્ટલ સેક્ટરમાં 3 થી 4 ઘૂસણખોરોની શંકાસ્પદ હલચલ બાદ સેનાએ સવારે 1:30 ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ડ્રોન વડે વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
4 થી 5 ઘૂસણખોરોને દબોચી લેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. 4 થી 5 ઘૂસણખોરોને સેનાએ દબોચ્યા છે. 370 હટાવવાના 5 વર્ષ પૂર્ણ થતા જ અખનૂરમાં ઘૂસણખોરીનો ફરી એકવાર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. શકમંદોને સરહદ પર ગોળીબાર કર્યો હતો. 4 થી 5 ઘૂસણખોરોને સેનાએ દબોચી લીધા છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના 5 વર્ષ પૂર્ણ થયા છે. જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. 4 થી 5 ઘૂસણખોરોને સેનાએ દબોચી લીધા છે. અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. શકમંદોએ સરહદ પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 5 વર્ષ પૂર્ણ થયા છે અને ત્યારે અખનૂર ખાતે ફરી એકવાર ઘૂસણખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, પરંતુ સેનાએ 4 થી 5 ઘૂસણખોરોને દબોચી લીધા હતા. તો જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યાને 5 વર્ષ પૂર્ણ થતા જ આજે વર્ષગાંઠ ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને શકમંદો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. બિહારના હાજીપુરમાં કાવડિયાઓને ગંભીર અકસ્માત નડ્યો હતો અને જે અકસ્માતે 8 લોકોનો ભોગ લીધો છે. 8 જેટલા લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. વાત જાણે એમ છે કે હાજીપુરમાં જળાભિષેક કરવા જતા કાવડિયાઓનું ડીજે લગાવેલું વાહન હાઈટેન્શન તારની લપેટમાં આવી જતા 8 લોકો ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ પામ્યા હતા. જળાભિષેક કરવા ડીજે લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર વધારે ઊંચાઈ સુધી આ ડીજેનું સેટઅપ જમાવ્યું હતું અને જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા જ આ હોનારત સર્જાઈ હતી. સાથે સાથે જ આ ગામમાં રોડ રસ્તાની હાલત એટલી હતી બિસ્માર હતી કે જેના લીધે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થઈ રહી હતી અને ત્યારે હાઈટેન્શન તારને સ્પર્શી ગઈ હતી. કાવડિયાઓને અકસ્માત નડ્યો હતો જે ઘટના પ્રકાશમાં આવી છે. આજરોજ ટ્રેક્ટર ટ્રોલી ઉપર વધારે ઊંચાઈ સુધી ડીજેનું સેટઅપ લગાવવામાં આવ્યું હતું અને જે હાઈટેન્શન વાયરને અડી જતા અકસ્માત સર્જાયો હતો. હાજીપુરમાં કાવડિયાઓને અકસ્માત નડ્યો હતો. હાજીપુરમાં ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. તો કાવડિયાઓને કરંટ લાગતા 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. હાઈટેન્શન વાયર સાથે ડીજે અડી જતા કરંટ ફેલાયો હતો. ગ્વાલિયરના પ્રાણી સંગ્રહાલયમાં શ્રાવણના પ્રથમ સોમવારે નવા મહેમાનોનું આગમન થયું છે. સફેદ વાઘણ મીરાએ 3 બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાણી સંગ્રહાલયના જણાવ્યા પ્રમાણે 3 બચ્ચા અને વાઘણ મીરા સ્વસ્થ છે. હવે વાઘની સંખ્યા કુલ 12 થઈ ગઈ છે. 5 સફેદ અને 7 રોયલ બેંગાલ ટાઈગર છે. હવે ગાંધી ઝૂઓલોજીકલ પાર્કમાં વાઘની સંખ્યા વધી છે. તેથી આ પ્રાણી સંગ્રહાલય દેશનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય બની જશે જ્યાં વાઘની સંખ્યા વધારે હોય. તો ગ્વાલિયર ઝૂ પાર્કમાં નવા મહેમાન આવ્યા છે. 2 બચ્ચા સફેદ રંગના છે જ્યારે 1 પીળા રંગનું છે. વાઘણ મીરાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. ગ્વાલિયરના પ્રાણી સંગ્રહાલયમાં હવે ઝૂઓલોજીકલ પાર્કમાં વાઘની સંખ્યા 12 થઈ છે. નવા મહેમાનોનું આગમન થયું છે જેમાં વાઘણ મીરાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. તો ગ્વાલિયરનું પ્રાણી સંગ્રહાલય હવે સૌથી પ્રથમ બની જશે કે જ્યાં વાઘની સંખ્યા સૌથી વધારે હોય. બ્રિટનમાં છેલ્લા 1 સપ્તાહથી 3 બાળકીઓના મોતને લઈને હિંસા ચાલુ છે. 17 શહેરોમાં આગચંપી અને પોલીસ સાથે ઘર્ષણની ઘટના બની છે અને આમાં પણ ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. પોલીસે ઇંગ્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડમાં 150થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન યુકેના વડાપ્રધાન કીર સ્ટારમેરે વિરોધની ટીકા કરી છે. કીર સ્ટારમેરે વિરોધીઓને ચેતવણી આપી હતી કે તેઓ આ અંગે કડક કાર્યવાહી કરશે. ગેરંટી આપું છું કે જે લોકોએ આ રમખાણોમાં ભાગ લીધો હતો તેને પસ્તાવો થશે. અમે ગુનેગારોને સીધા જ કઠેડામાં લાવીશું.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક અસર જોવા મળી છે અને આ જ અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. સેન્સેક્સમાં ટાટા મોટર્સ, મારુતિ, ટાઇટન અને ટાટા સ્ટીલ સૌથી વધુ 3% ડાઉન છે. અમેરિકામાં પણ મંદીનો દર વધી ગયો છે, જેના કારણે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે. તો અમેરિકામાં મંદીના ભયને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેન્ડિંગ દિવસે જ સેન્સેક્સ 1400 પોઈન્ટથી વધુ તૂટ્યો છે અને 80,000ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટીમાં લગભગ 500 પોઈન્ટનો ઘટાડો છે અને તે 24,200ના સ્તર પર આવી ગયો છે. ઇન્ડિયા એટ 9માં હાલ એટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.